આજે પૂરું કેમ્પસ પણ જોઈ તો શક્યો નથી. પણ વાત સાચી છે કે આપણા દેશમાં ક્રિકેટની દુનિયા એટલી મોટી થઈ ગઈ છે કે જેના કારણે બાકી બધા સ્પોર્ટ્સમાં જેટલું ધ્યાન જવું જોઈએ એટલું જતું નથી. અને સ્પોર્ટ્સમાં પણ અમુક સ્પોર્ટ્સ અમુક ક્લાસ માટે જ છે અને અમુક સ્પોર્ટ્સ સામાન્ય માણસ માટે છે. અને એના કારણે પણ સમાજની અંદર એવી સ્થિતિ પેદા નથી થતી કે કોઈ પણ વ્યક્તિ સહજ રીતે બધી સ્પોર્ટ્સને એને સૌભાગ્ય મળે. અહીં પણ એક ચોક્કસ વર્ગ વધારે આવશે, સ્વાભાવિક છે, કારણ કે આટલે દૂર આવવા માટે સાધન પણ ન હોય, સામાન્ય માણસ આવવું હોય તો. પણ જરૂર આમાંથી હું શુભેચ્છા આપું. સારા સાહિત્ય અર્થમાં ગુજરાતનું નામ રોશન કરે એવા સ્પોર્ટ્સમેન જો તૈયાર થાય તો આનંદની વાત થશે. બાકી તો રિક્રિએશન અને એન્ટરટેનમેન્ટ માટે તો સ્પોર્ટ્સનો ઉપયોગ થાય છે ને, એનો તો ભરપૂર લાભ ક્લબના બધા મેમ્બર પણ લેશે અને સાંજ વિતાવવા માટે એક સારી જગ્યા તરીકે એનો ઉપયોગ થશે. તો ગુજરાત ઔદ્યોગિક ક્ષેત્રે એની નામના કમાયું છે, કૃષિ ક્ષેત્રે એની નામના કમાઈ છે અને હવે એની પોતાની જગ્યા ટુરિઝમ સેક્ટરમાં બનાવી છે. અને ટુરિઝમ સેક્ટરને કારણે ગુજરાતના ગ્રોથને એક નવું ઓપ મળશે એવો મને પૂરો વિશ્વાસ છે. ગયા થોડાક સમયમાં સમગ્ર દેશના ટુરિઝમ ગ્રોથ કરતા આપણો ટુરિઝમ ગ્રોથ ડબલ છે. દેશ અને દુનિયાના ટુરિસ્ટોની સંખ્યા વધતી જાય છે અને જેમ જેમ ટુરિઝમ વિકસશે એમ આ પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પણ જરૂરિયાત ઊભી થવાની છે. કારણ સ્વાભાવિક રીતે લોકો આવે તેને એક અલગ પ્રકારની આવશ્યકતા આવી છે. એ જ રીતે ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં વિદેશી કંપનીઓ અને વિદેશી કામ કરનાર લોકો એની સંખ્યા વધતી જાય છે અને એમની આખી જીવનશૈલી અલગ છે. મેં જોયું છે કે મોરબી આસપાસ જે જાપાનના લોકો ઉદ્યોગ ધંધામાં છે યા તો દહેજમાં જે છે તે વડોદરા સુધી ગોળ રમવા જાય છે, એના વિના એ રહી નહીં શકે. તો એક વર્ગ છે જેના માટે આ બધી બાબતો આવશ્યક હોય છે. તો ગુજરાતનો જે રીતે વિકાસ થઈ રહ્યો છે એમાં વિશ્વના બધા જ લોકોનું ગુજરાત તરફ ધ્યાન ગયું છે. તો આપણે પણ એ રીતે એમને કેટર કરવા પડશે અને એના માટે ઉત્તરોત્તર નવી નવી સુવિધાઓ વિકસાવવાની રહેશે. ગુજરાતે હંમેશા સરકાર ઓછામાં ઓછું કરે એ ભૂમિકાથી કામ કર્યું છે. મને ત્યાં સુધી સરકાર વચ્ચે ના આવે એ મારી મથામણ હોય છે અને એમાં જ પ્રગતિ શક્ય બનતી હોય છે. જે પણ એન્ટરપ્રેનર છે એ લોકો રિસ્ક લેવા તૈયાર હોય તો ગુજરાત એને પૂરું સમર્થન કરે છે, પૂરો સહયોગ કરે છે અને એના કારણે વિકાસની સંભાવનાઓ પણ વધતી જાય છે. અનેકવિધ ક્ષેત્રોમાં વિકાસની સુવિધા વધતી જાય છે. તો જરૂર આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, આ ગ્રીન એન્વાયરમેન્ટ, આ ક્લબ, આ પ્રકારની રુચિ પ્રકૃતિ પ્રવૃત્તિ ધરાવનાર મિત્રો માટે એક ઉપકારક બનશે. ફરી પરિવારને ખૂબ ખૂબ શુભકામનાઓ. ધન્યવાદ.